નવલા કાયલો બડિયાયું ભેળ્યું માડિયું મોઢડે રાસ રમે ઓઢી કાળી કામડિયું લાલ દાબડિયું ફૂલ છાબડિયું શિર ફરે હે મહાશમિયું માણેક મોઢિયું મોતી ઉજર્યું તેજ જરે નવલા કાયલો બડિયાયું ભેળ્યું માડિયું મોઢડે રાસ રમે માતાજી મોઢડે રાસ રમે માતાજી મોઢડે રાસ રમે। જય સિયારામ। હું છું પરેશ રબારી। આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં। મિત્રો, માલધારી સમાજ અને લોકસંગીત એ બંને બહુ વર્ષોથી જોડાયેલા બે પદો કેમ કહી શકાય આપણે। કેમ કે માલધારી સમાજનો કોઈ યુવાન કે કોઈ દીકરી જ્યારે વગડામાં ઢોર ચારવા માટે જાય ત્યારે એકલો હોય ત્યારે એની સાથમાં માત્ર ને માત્ર સંગીત, લોકસંગીત હોય છે અને પોતાના મનમાં છે એ ગણગણતો હોય છે। ત્યારે એક માલધારી સમાજની દીકરી ગાતી હોય ને આપણે સાંભળતા હોય તો એક આપણને ગર્વ મહેસૂસ થાય। મારી જમણી બાજુએ ઉપસ્થિત છે માનસીબેન આલગોતર, જે હમણાં થોડા સમયથી ખૂબ ટ્રેન્ડિંગમાં છે। એને પોતાનો જે અવાજ છે, પોતાની જે ગાવાની લય છે અને પોતાનો સ્વભાવ છે એ બધું એક સાથે મેચ કરીએ તો એક લોક સંગીત બની જાય એવું આપણે કહી શકીએ। મારી બાજુમાં બેન છે, વધારે સમય ન લેતા બેનને આપણે જોડે ઘણી બધી વાતો કરવી છે, એમની પાસેથી ઘણું બધું સાંભળવું છે અને ઘણી બધી એના જીવન વિશેની વાતો કરવી છે। કેમ કે ભણતા અને શિક્ષણની સાથે સંગીતને જોડે લઈને ચાલવું એ ખૂબ અઘરી વસ્તુ છે। કેમ કે અત્યારે ભણતરમાં જોઈએ તો ખૂબ સ્પર્ધાત્મક વાતાવરણ છે અને શિક્ષણના સંગીતના ક્ષેત્રે જોઈએ તો પણ ખૂબ સ્પર્ધાત્મક વાતાવરણ છે। તો આ બંને વસ્તુને લઈને બેલેન્સ કરીને ત્યારે ચાલવું એ ખૂબ અઘરું છે, ત્યારે બેન આ કામ કરી રહ્યા છે। તો આવો બેન સાથે વાત કરી અને વધુ આના વિશે જાણીએ। બેન, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તમારા જે સૂરને અમે સાંભળીને અહીંયા સુધી પહોંચ્યા, આપને સુધી આવવાનું મન થયું। બેન, વાતની શરૂઆત કરવી છે તો થોડી બેઝિક વાતથી શરૂઆત કરવી છે। આપનો પરિચય, આપ ક્યાં, મૂળ આપનું વતન ક્યાં છે અને આપ હાલ ક્યાં રહો છો અને આપ હાલ શું કરી રહ્યા છો એના અમને વિશે થોડી વાત કરો। પેલા તો મારું મૂળ વતન એટલે વતન મારું મૂળ ભાવનગર જ છે ને ગામ કહું તો નારી ગામના છીએ અને વતન પહેલેથી ભાવનગર જ છે એમ, અને રહેવાનું ભાવનગરમાં જ છે હાલ એમ। ઓકે બેન, થોડી વાત કરવી છે ભણતર વિશે। હાલ આપ ભણી રહ્યા છો, સંગીત ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છો, શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરી રહ્યા છો, તો એના વિશે અમને થોડી વાત કરો અત્યારે। તમે કીધું ભણતર ક્ષેત્રે, એટલે ભણવાનું તો મારું ચાલુ જ છે અત્યારે તે, અને અત્યારે હું ટીવાય બીકોમમાં છું, કોલેજનું મારું લાસ્ટ યર છે અને ભણવાનો એટલો શોખ છે મને, અને આ લાઈનમાં જે સંગીત ક્ષેત્ર છે એમાંય મને પહેલેથી જ એટલો રસ છે એમ। એટલે જ્યારથી સમજણ આવી છે ને ત્યારથી એમ એક પ્રકારનો લગાવ જ છે આ લાઈન પ્રત્યે એમ, કે પહેલેથી જ ગાવાનું ગમતું મને એમ। તો બેન, શરૂઆતમાં કઈક ગાતા હશો તમે? હા, ગાવાની શરૂઆત કરી હશે, તમને જ્યારથી સમજણ આવી ત્યારથી તમે ગાવાનું શરૂ કર્યું, તો પહેલા કઈ જગ્યાએ ગાતા, કેવી રીતે ગાતા એની વાત કરો। શરૂઆત તો લગભગ બાળ મંદિરથી જ ગાવાની શરૂઆત કરી છે। બાળ મંદિરમાં ગાયું, પ્રાથમિક શાળા 1 થી 8 મેં પ્રાથમિક કર્યું છે, 9 થી 12 પ્રાઇવેટ કર્યું છે। પ્રાથમિકમાં મેં લગભગ ઘણી જગ્યાએ ગાયન જે સ્પર્ધા થતી હોય એમાં નંબર લીધેલા છે, અને પ્રાથમિકમાં ઘણાના મને સપોર્ટ રહ્યા છે, જે મારા શ્યામજી સર ત્યાં હતા એમનો ફૂલ સપોર્ટ હતો। મને ગાવું ગમતું પણ ગાય એકાતું નહીં, પેલા એવું થતું, ગાવું ગમતું મારે આ ગાવું છે પેલું ગાવું, પણ ગાય એકાય નહીં। એટલે એ જે મારા સર હતા, શ્યામજી સર હતા, એ મને શીખવાડતા બેસીને, અને મને ગાવાની સાથે ત્યારે મને ઢોલ વગાડવો, મંજીરા વગાડવા, હાલની તારીખમાં ઢોલ વગાડતા મને બધું ફાવે એમ। એટલે આ પ્રત્યે સંગીત ક્ષેત્રમાં જેટલા સાધન છે કે આ તે બધા પ્રત્યે મને લગાવ। પહેલાથી પ્રાર્થના હોય તો ક્યારેક કોક દિવસ ગાવાનો મોકો મળે તો કોક દિવસ એમ કે તું વગાડ, કેમ કે પ્રાથમિક શાળા હોય ત્યાં તો એવું હોય કે વગાડે તે સ્ટુડન્ટ, જે વિદ્યાર્થી હોય એ વગાડે, ગાય વિદ્યાર્થી, એટલે બધામાં ભેગું ગાવાનું, ખાલી ગાય નાખો એમ નહીં, પણ વગાડવું હોય તોય બી મજા આવે। હા, આપણે બીજાને એમ કે અમારે ગાવું છે, તમે આજે તમે ગાઓ તો આજે અમે વગાડી લઈશું એમ। બેન, વાત આગળ કરીએ કે ભણતર પછી આગળ ચાલતું ગયું છે। એક બાજુ ભણતરની પણ જરૂરિયાત છે આ સમાજને, અને એક બાજુ આપણો શોખ કે જે તમે સંગીત વિશેનો પાળી રહ્યા છો, તો બંને આગળ જતા પછી કઈક નાનકડા મોટા પ્રોગ્રામ કરવાનું ચાલુ કર્યું છે, અથવા કઈ પ્રાર્થના સભા હોય કે રામ દરબાર હોય કે ભજન મંડળી હોય તેમાં ગાવા જતા હશો, એની થોડી અમને યાદી કરાવો બેન। તમે જેમ કીધું કે પ્રાર્થના હોય કે રામ મંડળ હોય કે ભજની, એમાં ક્યારે મેં ગાયું નથી, પણ સાંભળવાનો શોખ ખરી થાતું હોય, કેમ કે રામા મંડળ હોય છે એવું બધું હોય ત્યારે અમે સાંભળવા જઈએ, ત્યારે એવું સાહસ ન થતું કે અમે ત્યાં જઈને કંઈક એમને ગાવા દો, આમ અંદરથી એમ બીક એક જાતની કે અહીંયા જઈને કેમ અમારે કેવું એમ,
એવી કોઈ જગ્યાએ ગાયું તો નથી, પણ મારું પહેલું વહેલું સ્ટેજ હોય ને તો એ બાવળિયાનું વાહ સ્ટેજ વાહ. છે. પહેલું વહેલું સ્ટેજ. ઈ પેલા એક જગ્યાએ ગાયેલું છે, પણ ઈ કેવું કે ત્યાં કાર્યક્રમ એક ગામ હતું, નામ યાદ નથી મને. કાર્યક્રમ કલાકાર બીજા બધું કોકના થ્રુએ ગયા હતા અમે. જેમ કે તમે મને ઓળખતા હોય, તમે કે ભાઈ આ અમારી દીકરી છે ને ગાવા તમે ચાન્સ આપો એમ. ઈ રીતે ગયા હોય ને બસ 10-15 મિનિટ જેટલું ગાયું હતું, એકાદ ભજન ગાયું હતું ત્યાં. અને ઈ રીતે નહીં, પણ મારું પેલું વહેલું સ્ટેજ જે નામની સાથે, નામના સાથે, એટલે કોઈ આમ નામના નહીં, પણ પોસ્ટર બેનર બધેથી હા. માનસી આલગોતર એમ કરી નામના સાથે જે પેલું સ્ટેજ હોય એ મારું બાવળિયાનું સ્ટેજ છે. અને બાવળિયાના સ્ટેજેથી જ આજે જ્યાં કાંઈ પહોંચી છું ત્યાંથી જ પહોંચી છું. બેન, પહેલી વાર તમે કંઈક ગાયું છે, તમે વાત કરો કે પ્રાર્થના સભામાં ગામ તેમ, પણ એના સિવાય જ્યારે નાના નાના સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થયા હશે, બરાબર, કોઈ જગ્યાએ તમે ગાવા જતા હશો, અથવા તમને જે વધારે ગાવું ગમતું એવું ભજન, એવું કોઈ ભાવ હોય એ કયો? ઘણા બધા એમ તો પેલા તો જ્યારે સ્ટેજ મળતું ગાવાનું ત્યારે તો એટલું બધું ભજનનું ને એટલું સાંભળવું ગમે, એટલું બધું ફાવતું નહીં એમ. પણ આપણે જેમ કે ગાવાનું કે એટલે માતાજીના ને ઠાકરના, અમારે તો એવું બધો માહોલ જ એવો હોય. એવું બધું ઠાકર છે ને માતાજી છે ને એવા બધા અમે ગાતા એમ કે ભાઈ ગાવાનું છે. તો જે આ યાદ આવે ત્યારે પહેલી વાર જ્યારે ગાયું ત્યારે સૂરની એમ બેન જાણી કે ભાઈ આ કાલી છે કે આ છે, કઈ જોવાનું નહીં. કે ગાવું છે તો ઠાકરનું કે ઠાકરનું ગાઈ નાખવાનું, અને માતાજીનું કે માતાજીનું ગાઈ નાખવાનું, એવું બધું હતું. તો એકાદું એવું ઠાકરનું કે માતાજીનું જે તમને ફેવરિટ હોય, જે હા, તમને ગાવું ગમતું હોય, એવું એકાદું ભજન કે ઠાકરનું તો છે ઘણું, પણ તમે કીધું પહેલી વાર તમે જે ગાયું હોય, તો પહેલી વાર ગાયું હોય તો દ્વારકાનો નાથ હતો, ઈ મેં ગાયું હતું. સંભળાવી દો બેન. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, શ્યામે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મને માયા લગાડી રે. વાહ બેન, વાતને થોડીક આગળ લઈ જવી છે, બરાબર, કે આવી રીતે તમે ગાતા ગાતા એક પાપા પગલી કરતા અહીંયા સુધી પહોંચ્યા હોય, બરાબર, તો એ બાવળિયાળીના સ્ટેજ વિશે થોડી વાત કરો. એ ક્યારે પેલો પ્રોગ્રામ બાવળિયાળીમાં કરેલો, એની વિશે થોડી અમને વાત કરીએ. હા, પેલું સ્ટેજ મેં કીધું એમ મારું બાવળિયાળીનું છે, અને આજથી 2 વર્ષ પહેલા જન્માષ્ટમી નિમિત્તે ડાયરા થતા જ હોય છે અમારે તે દુવારે મોટા મોટા. ત્યારે 2 વર્ષ પહેલા જન્માષ્ટમીમાં ડાયરામાં મારું નામ નાખ્યું હતું. અને પેલું સ્ટેજ મારું કહેવાય કે એક આમ બીક વગરનું સ્ટેજ એમ. અમુક જગ્યાએ મોટું સ્ટેજ હોય, લાખોની પબ્લિક હોય, તો આપણે બીક હોય કે ભાઈ શું ગાવું શું નહીં. અને પહેલી વાર હોય સ્વાભાવિક છે, ગમે એવો કલાકાર હોય, પહેલી વાર જાય એટલે બીક તો અંદરથી હોય જ, ભલે બહાર ન બતાવે. એટલે ઈ સ્ટેજ એવું છે, પેલું સ્ટેજ, લાખોની સંખ્યા, પણ જરાય બીક નહીં. કેમ કે બધાનો સપોર્ટ ત્યાંથી એવો. અને ઈ તો ઠીક, પણ જે સ્ટેજ પેલું વેલું છે, અને એમાંય પેલી વેરી વાર ગાયું છે ને તોય જુગલબંધીમાં ગાયું હતું. એ તે આપણા સમાજનું જે ઘરેણું છે પોપટભાઈ માલધારી, મારા મામા છે પોપટ મામા, એમની જોડે ગાયું હતું મેં જુગલબંધીમાં. તે સ્ટેજ મારું પેલું હતું. ત્યારે કઈ યાદી બનાવી હોય અને ત્યારે કઈક એવું નવું ગાયું હોય, અથવા ખૂબ લોકોને ગમ્યું હોય, એવી કઈક વાત કરો. એટલે પહેલી વાર સ્ટેજ આપણે હોય એટલે આપણે તૈયારી કરીને જતા હોય કે આવું આવું ગાવાનું, આવું આવું નહીં ગાવાનું એમ. કેમ કે આપણે એટલો બધો અંદાજ હોય ને, ખાલી ગાવાનું કે એટલે ગાવા બેસી જવાનું હોય. તૈયારી કરી હોય કે આના પછી આ રાગમાં આ શૂટ થાય છે તો લોકગીત ગાવા, પછી એકાદું ભજન લેવું. એટલે એમ બધું લાઈન સર એવું એક યાદી બનાવી હતી ને 15, 20, 25 મિનિટ જે મને મજા આવી મેં ગાયું હતું મામા સાથે. અને ત્યારે એવું હતું કે સૂર ને એવું બધું જાતું હોય એટલે મામા જોડે જુગલબંધી હતી એટલે હેન્ડલ કરી લેતા હતા, એવું બધું. ત્યારે કઈક ગાયું હોય એવું એકાદું અમને સંભળાવો, 2 કડી યાદ હોય ત્યારે તમને. હા, ગાયું છે એટલે હા, ભજન મેં તૈયાર કર્યું હતું, નગાલાખા બાપાનું જ છે. હે બાલ પંથકમાં બાવળિયાળી ધામ છે રે, હે ત્યાં નગાલાખાના રૂડા ધામ છે રે, ત્યાં નગાલાખાના
નગાલા ખાના ઠાકરને હે બાલ પંથકમાં બાવળિયાળી ધામ છે રે. વાહ એવું આખું ગાયું છે. બેન હજી થોડી વાતને આગળ લઈ જઈએ. જી જે અત્યારે આપણે વાત ટોપિક ઉપર વાત કરીએ છીએ જી એ ઠાકરના વાતને જ આગળ લઈ જવી છે. જી જી બેન એવી કોઈ યાદી અમારે વાત કરવી છે કે પહેલું તમારું આલ્બમ સોંગ આવ્યું હોય હમ અને ઠાકરનું જ આવ્યું હોય, હમ તો એવું કયું આલ્બમ સોંગ કે જે તમે વહેલી વાર ગાયું હોય અને ઠાકર માટે ઠાકરનું ગાયું હોય? ગાયું પેલું વેલું આવ્યું હોય ને ઠાકરનું જ ગાયું હોય તો એ બાપ નગાલાખાના ઠાકરનું જ છે. તો એમનું જ છે. એની 2-3 કડી અમને સાંભળવી હોય તો. હા શ્યોર પાકું. ઠાકર તેડા મોકલે એવું ઈ એનું ટાઇટલ છે. જોવા જોવા નગાલાખાના લેવડા રે હે થશે દર્શન જ્યાં દ્વારિકાના દેવના રે એ હાલો જઈએ બાવળિયાળી ધામ ઠાકર તેડા મોકલે રે એ હાલો જઈએ બાવળિયાળી ધામ ઠાકર તેડા મોકલે રે. વાહ બેન, હજી વાતને આગળ લઈ જઈએ. જી બેન વાત કરવી છે, તમે જે વાત કરો છો કે આલ્બમ સોંગ વિશેની, જી તો હાલ અત્યાર સુધીમાં માનસીબેન આલગોતરના કેટલા આલ્બમ સોંગ આવ્યા હશે? અત્યાર સુધીમાં 15 જેટલા છે. 15 જેટલા હશે અને હજી કદાચ પેન્ડિંગ હશે કઈ? હા પેન્ડિંગમાં હજી 2 પડ્યા છે. વાહ બેન, વાતને આગળ લઈ જાઉં તો આલ્બમ સોંગ છે અને આ ક્ષેત્રમાં તમારું સપનું શું છે? આ ક્ષેત્રમાં તો સપનું તો બધા જોતા હોય છે ને ઘણું મોટું હોય છે. કેમ કે એવું સાંભળ્યું છે કે રોજ એક કલાકાર જન્મે છે, હા રોજ એક નવો કલાકાર જી લોક ગાયક જન્મે છે, જી બરાબર? તો બિલકુલ. માત્ર ને માત્ર ડાયરા કરવા, પૈસા કમાવા એવું કઈ સપનું છે ના કે ના આગળ કઈ નવું કરવું છે? ના ના પૈસા કમાઈ લેવું એવું તો આ લાઈનમાં, કેમ કે આ ક્ષેત્ર એવું છે, સંગીત ક્ષેત્ર એવું છે, સંગીત ઈ એક એવું છે દરિયો છે આખો, એમાંથી પૈસા કમાઈ લેવા એવું જો કરવું હોય તો આ ક્ષેત્રમાં વ્યક્તિ ટકે નહીં, એવું નથી. પણ આ ક્ષેત્રમાં ડ્રીમમાં તો કંઈક એવું છે કે જ્યાં સુધી ગવાય, જ્યાં સુધી હલાય ત્યાં સુધી વ્યવસ્થિત હાલવું છે. માતાજીના, ઠાકરના વ્યવસ્થિત સારા એવા જે બધા ફેમિલી છે કોઈ સાંભળી શકે એવા સોંગ છે, આલ્બમ સોંગ છે, એવું થાય ત્યાં સુધી કરવું છે. ને ડાયરાનું ક્ષેત્રમાં કહેવા જઈએ તો ડાયરા થાય ને ત્યાં સુધી સારા કરવા છે એમ. એટલે કોઈ એવું નહીં કે આટલા આપણને આપે છે તો ત્યાં પહોંચી જવું, આટલા અહીંયા આપે છે ત્યાં પહોંચી જવું, એવું નહીં. આપણે જો પ્લેટફોર્મ કેવું છે, સારું છે, સાનિધ્ય કયું છે, ભગવાનનું સાનિધ્ય છે, કોઈ આપણને બોલાવે છે ને જવાનું છે, આપણે કોઈ ઓલી કરીને કે પહેચાન કરીને એવું બધું નહીં. અને આ ક્ષેત્રમાં બીજી રીતે જો હાલવાની વાત આવે ને કે તો પ્રોફેશનલ રીતે થોડુંક હાલવું છે. સપનું તમારું શું છે? હા ક્યાં પહોંચવું છે હવે? પહોંચવામાં તો જ્યાં સુધી ઠાકર પહોંચાડે, માતાજી પહોંચાડે ત્યાં પહોંચવું છે. એ તો કઈ ધારવાનું હોય નહીં. અને ધાર્યું એટલું કે જ્યાં સુધી ગવાય ત્યાં સુધી પ્રોફેશનલ ગાવું છે, સારું એવું નામ કરવું છે, માનસી આલગોતરનું નામ આવે એટલે એમ કેવું જોઈએ કે ભાઈ ના ઈ વ્યક્તિ કંઈક અલગ છે. વાહ ઈ રીતે હાલવું છે, બાકી આ કરી લેવું, ઓલું કરી લેવું એવું તો કઈ હજી ધાર્યું નથી આપણે. વાહ. બેન આગળ વાત કરીએ તો અત્યારે ચૈત્રી નવરાત્રી હાલે છે, શ્યોર. તો એની થોડી યાદી કરીએ. તમને જે ગમે હા નવરાત્રી વિશે હા થોડું અમને કંઈક 2 કડી સંભળાવો. ચૈત્રી નોરતા હાલે છે ને એમાં આજ છેલ્લું નોરતું છે. અને માતાજીને યાદ કરીએ આપણે. નવ લાખાયેલો મળી આયું ભેળ્યું માડ્યું મડડ રાસ રમે ઓઢી કાળી કામડિયું લાલ દાબડિયું ફૂલ છાબડિયું શિર ફરે હે મહાશમિયું માણેક મોઢિયું મોતિયું જરિયું તેજ જરે નવ લાખાયેલો મળી આયું ભેળ્યું માડ્યું મડડ રાસ રમે માતાજી મડડ રાસ રમે માતાજી મડડ રાસ રમે માતા ધરણી જીવણી બાલવી બલ્લાર પુત્ર ભવાની સાથ ફરે માતા રૂપલ દેવલ હોલ વરુડી ખમ્મા ખમ્મા કોડિયાર ગમે માં ખમ્મા ખમ્મા કોડિયાર. બેન આ વચ્ચે એક વાત મારી એડ કરું, મારી પર્સનલી જે વાત કરવી છે કે માલધારીની દીકરી એ ગમે તે લોક સંગીતમાં ગમે તે ગાય એ સારું લાગે, પણ જ્યારે કોઈ આપણા માલધારીની દીકરી કોઈ માતાજીને યાદ કરતી હોય ત્યારે એનો વળાંક, એની ગાવાની રિધમ, એનો શબ્દોનો ઘા કરવાનો જે એનો જે વળાંક છે, એનો જે આપણે કહી શકીએ ને કે એક બોલવાની છટા છે, ગાવાની છટા છે, એ અલગ હોય જ્યારે માતાજીને યાદ કરતી હોય ને ત્યારે. મેં અત્યારે જોયું એટલા માટે આપને વાત કરી. આગળ વાત કરવી છે કે અહીંયા સુધી પહોંચવા માટે માનસી આલગોતરને કોનો સપોર્ટ છે?
બિલકુલ તમે કીધું અહીંયા સુધી પહોંચવા માટે માનસી અલ્ગોતરનો સપોર્ટમાં તો ઘણા બધા હોય, પણ પહેલો સપોર્ટ જેનો જોઈએ ને ફેમિલીનો હોય છે. હા ફેમિલીનો સપોર્ટ ના હોય ને પછી તમને જે ગમે એ સપોર્ટ કરતા હોય કઈ કામનો નથી. ફેમિલીનો પહેલો સપોર્ટ હોવો જોઈએ છે, અને મારા ફેમિલીમાં જો પહેલો સપોર્ટ હોય ને તો એ મારા મોટા બાનો છે. પપ્પાની પહેલા કહી શકું ને તો મોટા બાનો સપોર્ટ છે. પપ્પાનો મારા ફેમિલીમાં બધાનો જ મને ફૂલ સપોર્ટ છે એમ. એટલે મોટા બાનો એવો સપોર્ટ છે કે મારી હારે જાગવાનું, મારી હારે હુવાનું, એવો સપોર્ટ છે એમ. એટલે માનસી અલ્ગોતર કદાચ પ્રોગ્રામ હોય તો એમને કન્ટિન્યુ જાગવાનું, માનસી અલ્ગોતર આવીને કદાચ ઘરે આરામમાં સુઈ જાય તો એ મોટા બા જાગતા જ હોય. મોટો સપોર્ટ તો એમનો જ છે. ને પાછું એમ કે નકર અત્યારના જનરેશન પ્રમાણે કોઈ મોટી ઉંમરના વ્યક્તિ હોય તો એમ કે ભાઈ દીકરી છે ને તમે આ ક્યાં કરાવો છો આમ ને તેમ. એ બધું મારા બાના વિચાર સારા, એ બધું નહીં જોવાનું નહીં. એને સપનું છે, એને ગાવું ગમે છે, અને બીજું એક વસ્તુ છે કે આ બધું વસ્તુ ગાવું કાઢવું એક લોહીમાં હોય છે. એટલે પહેલેથી જ નાની હતી ત્યારથી મોટા બા ભેગી મોટી થઈશું. એટલે એમના જોડે સત્સંગમાં જાવું, સત્સંગ ગાવા, ધાર્મિક સ્થળે લઈ જાય, કથામાં લઈ જાય. એટલે થોડુંક એમના તરફથી ને આ બધું આવેલું છે એમ. બેન વાત યાદ આવી સત્સંગની. હા તો એકાદું સત્સંગ તમારા મોઢે અમને સાંભળવા મળે તો. હા. હે મારા રામના નામની પેટી ભગવાન મને બહુ વાલા. હે મારા શ્યામના નામની પેટી ભગવાન મને બહુ વાલા. હે પેટી ખોલું ને થાય અંજવાળા, ભગવાન મને બહુ વાલા. બેન વાત કરવી છે, તમે સપોર્ટની વાત કરી બરાબર, તો ફેમિલીમાંથી સપોર્ટ મોટા બાની વાત કરી, આ સિવાય કોઈનો સપોર્ટ હોય તો અમને વાત કરો. પહેલો સપોર્ટ તો ફેમિલીનો છે, મોટા બાનો છે. ફેમિલીમાં બધાનો જ છે, પપ્પા છે, ભાઈ છે, બધાનો છે. પણ આ ક્ષેત્રમાં બીજી રીતે સપોર્ટ હોય ને તો તમારી સામે જ છે શ્યામજી ભગત, બાવળિયાથી શ્યામજી બાપુનો, એમનો મને મોટા પાયે સપોર્ટ છે એમ. કે એમ કહેવાય ને ખાલી એટલું કહી દે કે તું ડર નહીં, હજી તારો બાપ બેઠો છે, એટલા શબ્દ આવી જાય એટલે ત્યાં બધું પૂરું થઈ જાય એમ. એવો ઘણો બધો એમનો સારો એવો સપોર્ટ છે. અને કોઈ જાતની મારી ગમે નાની મોટી ઈચ્છા હોય આ તે છે તો એમનાથી થાય ના થાય ન જોવે એમ. કે ભાઈ એને એક દીકરીને કેમ એક આપતા હોય કદ, એ રીતનું કદ આપીને મને જે રાખે છે ને સપોર્ટ કરે છે એ રીતનો સપોર્ટ છે. અને આ રીતે બધાનો જ તેમ કલાકારની દુનિયામાં કલાકારના ઘણાના સપોર્ટ છે મને, મોટા ભાગે બધા કલાકારના સપોર્ટ છે મને એમ. પછી આપણે અમારે બાવળિયાની જગ્યા છે મોટી બોરુધામ, નામદેવ બાપુ છે, લઘુમહંત છે, એ ગુરુનો સારો એવો સપોર્ટ છે. મને કહેતા હોય ઘણી વાર કે બેટા આપણે કઈ રીતે હાલવું, કેમ હાલવું, એ આપણા હાથમાં છે, અને આપણો સમય બધાને જવાબ દેશે, આપણે કોઈને જવાબ નથી દેવાનો એમ. સપોર્ટમાં તો મને બધા જ છે એમ, કોઈ એમ નહીં કે નથી તમારે કરવું એમ. એટલે સમાજના કોઈ અગ્રણી આપણી સાથે હોય, એક સારો એવું પીઠબળ હોય તો આપણે આગળ જવામાં અને રસ્તો આપણે જલ્દી સૂઝતો હોય છે. બેન વાતને હજી આગળ લઈ જઈએ. વાત જે કરવી છે, હમણાં આપણે બહુ મોટો મહાન દિવ્ય એક પ્રસંગ ઉજવો બાવળિયાળી ધામમાં, ગોપ જ્ઞાન ગાથા કહીએ, મહા ઉડારાસ કહીએ કે ગોપ ગોવાળોનો જે રાસ લાકડી રાસ હતો, એના વિશે તમારી શું લાગણી, એ અમને થોડી વાત કરો. લાગણી એટલે કે ઈ ઉત્સવ હતો ને તો અમને એમ જ હતું કે અમારા આંગણામાં લગ્ન છે એવું જ. તેમ આમ જેમ કે ભાલધરામાં બાવળિયાળી ધામ છે ને ત્યાં બાપ નગાલાખાના ઠાકરના ધામ છે, અને અંદરથી જે કામ એમ કહેવાય ને દિવ્ય આપણી આત્મા હોય, આમ અંદરથી થનગનાટ થતી હોય એવી. કોક એમ કે આ કલાકાર આવવાનું, ઓહો આપણા ધામમાં આ કલાકાર આવે છે. કોક એમ કે આટલું હેલિકોપ્ટર આવવાનું છે, કે કોઈ એમ કે સોનાની ચાંદીની નોટની શરૂઆત જ ત્યાંથી થાય. તો અંદરથી અમને એમ થાય કે ઓહો આપણા ધામમાં આવું થયું એમ. બેન વાત આગળ કરીએ થોડી. આ સમયે તમારું ટ્રેન્ડિંગમાં જે સોંગ હોય એ ટ્રેન્ડિંગ સોંગની વાત કરો અને એની 2-3 કડી અમને સંભળાવો. અત્યારે ટ્રેન્ડિંગ સોંગમાં તો ભરવાડ સમાજનું ઘરેણું એવું ગોપાલભાઈ ભરવાડ છે આપણા, એમની જોડે આપણે બાવળિયાળી ધામના પ્રસંગ નિમિત્તે ગાયું હતું. હવે પ્રસંગ નિમિત્તે ગાયું હતું, લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું. અમે એ સોશિયલમાં મૂક્યું, હજી ટ્રેન્ડિંગમાં જ છે એ સોંગ. એટલે ઘણું ટ્રેન્ડિંગમાં આવેલું છે એમ. એ ટ્રેન્ડિંગમાં જે આવ્યું બાવળિયાળી આવ્યું અવસર, એ સોંગ છે. અને એ સોંગની લાઈન છે આવી કંઈક છે, બે સંભળાવું. હે આજ હરખની હેલી હૈયે ઘડી નથી હવે દૂર, આયો ઠાકરનો અવસર, અને જાવું મારે
અને જાવું મારે કરવા દર્શન. હે ઠાકર ઠાકર ચારે કોર થાશે મારા ભાઈ, જોવું હોય તો જોઈ આવો બાવળિયાળી જઈ. હે આજ હરખની હેલી હૈયે ઘડી નથી હવે દૂર, આયો મારા નાથનો અવસર અને જાવું મારે કરવા દર્શન. વાહ. બેન ટોપિક ચેન્જ કરીને થોડી વાત આગળ લઈ જઈએ. બિલકુલ, બિલકુલ. બેન વાત આગળ કરવી છે કે લગ્ન ગીત ઘણા બધા આપણે ગાતા હોઈએ છીએ, હમ. તો એકાદું એક પરંપરાગત લગ્ન ગીત અમને સાંભળવા મળે. હા, લગ્ન ગીત તો ઘણા પ્રાચીન છે ને બધા પ્રાચીન છે, પ્રિય છે મને. એમાંથી ગમતા તો ઘણાય છે, પણ એકાદું તમને સંભળાવું, બે લાઈન. કે બાગ મે રાયણું ના ઝાડ, હે રાયણું ના ઝાડ જો એવી રાણ્યું એ પાકીને જાંબુડો લળી લળી જાય. નાની વહુ પાણી જાય, હે પાણી જાય જો એની પાછળ રે વરરાજો વીરો ઘોડા પાવાને જાય. વાહ. માનસીબેન થોડી પર્સનલ લાઈફ વિશે વાત કરવી છે, બરાબર? માનસીબેન આલ્ગોતનનું હવેનું સપનું શિક્ષણ ક્ષેત્રે શું હશે અને પોતાની લાઈફમાં કયા સ્ટેજ સુધી પહોંચવું છે? શિક્ષણ ક્ષેત્રે તો હાલ મારું જે ગ્રેજ્યુએટ છે એ પૂરું થવાનું છે. આમ તો ટીવાય બીકોમ કોલેજ પૂરી થાય કે પૂરું ન કહેવાય, પછી તો માસ્ટર ને બધું આવતું હોય છે. પણ ટીવાય બીકોમ પતે પછીની હજી પ્લાનિંગ મેં નથી કરી. જો માસ્ટર કરવાની જો ઈચ્છા થાય તો કરવું છે. આ ક્ષેત્રમાં છે કોઈ કેમ કે અત્યારે ભણવું જરૂરી છે. તમે ગમે એ ફિલ્ડમાં હોય, ભણેલું હશે તો કામ લાગશે. અને હું તો બધાને જ કહું છું કે ભણવું જરૂરી છે, બધાને જ ભણાવ. માલધારી સમાજની દીકરી હોય કે અધર સમાજના કોઈ દીકરી હોય, અત્યારે એવી માન્યતા રાખે કે દીકરીને નહીં ભણાવવાની, દીકરાને ભણાવવાની. પણ મારી માન્યતા એવી નથી, બેયને સમાન રાખો એમ. દીકરીઓને ભણાવો, કેમ કે એમનું સારું જોવે. કદાચ એમ કહેતા હોય કે દીકરીને ભણાવીને શું કામ છે, તો કાલ સવારે જતી રહેવાની છે એમ. પણ એને ભણાવો, કાલ સવારે જ્યાં જતી રહેશે, કદાચ કાલ ત્યાં કંઈ થયું, એ ભણેલી હશે તો એને કામ લાગશે. એટલે ભણવાના ક્ષેત્રે તો હું એમ જ કહું બધાને ભણાવવા જોઈએ. અને મારું હજી ચાલુ જ છે, માસ્ટર હજી કરવાનું જ છે, પણ જોઈએ કઈ રીતે હવે જવાય છે. કંઈક બનવાનું સપનું છે માનસી આલ્ગોતનનું? શું બનવું છે હા, સંગીત ક્ષેત્ર સિવાય? સંગીત ક્ષેત્ર સિવાય એક હતું કે પીએસઆઈ થવું છે. પીએસઆઈ થવું છે. હા, પીએસઆઈ થવાનું હતું. વાહ. બેન વાત થોડીક આગળ લઈ જવી છે. એવું કોઈ સોંગ જે પહેલી વાર તમે ગાયું હોય, અથવા તો તમે કંઈક બહાર નીકળ્યા હોય ને કોઈ ઓળખી ગયું કે આ માનસી આલ્ગોતર છે, અને તમને ગાવાનું કીધું હોય, એવો પ્રસંગ એ ક્યારે બનેલો? એવો પ્રસંગ મોટા ભાગે બન્યો તો નથી, પણ બહાર જઈએ ઓળખી જાય બધા આપણને. એમ બહાર કોઈ ઓળખી ગયું ને આપણને પાસે ગવાવે એવું તો ક્યારે થયું નથી. પણ કયા સોંગ થી ઓળખતા હશે કે જો આ બેન જાય છે, આ સોંગ ગાય છે? એ તો એમાં એવું થાય છે કે આ એક આલ્બમ કાઢ્યું આપણે, તો ત્યારે ઈ રીતે ઓળખે કે ઓલા સોંગ છે એમ ઈ બેન છે. અત્યારે આ ગોપાલભાઈ જે અમારું સોંગ છે બાવા, અત્યારે ઈ બા નહીં હતી કે ઓલું ઠાકર નું ગાયું હતું ને ઈ બેન છે. એટલે જેવી રીતના સોંગ આવે ને ઈ રીતે આપણને ઓળખે એમ. વાહ વાહ. બેન છેલ્લી વાત કરવી છે, હવે આ કાર્યક્રમને આપણે પૂરો કરવા તરફ લઈ જવું છે. મારી જે વાત છે કે અત્યારે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યો છે, સમાજના દીકરા દીકરીઓ, માત્ર આપણા માલધારી સમાજના દીકરા દીકરીઓ નહીં, પણ બધા સમાજના દીકરા દીકરીઓ જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, સારો ઉપયોગ પણ થાય છે, ખરાબ રીતે કે ન કરવાનો રીતે ઉપયોગ પણ થાય છે. માનસી આલ્ગોતર જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, બરાબર, ઠાકરના ગીત છે, લગ્ન ગીત છે, કોઈ સારા ભજનો છે, એ લોકો સુધી સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડે છે. અને ઘણા બધા એવા લોકો છે આ સમાજની અંદર કે જે સોશિયલ મીડિયાનો ન કરવાનો ઉપયોગ કરે છે, બરાબર. તો એના માટે આ એજમાં, બરાબર, યંગ એજ છે આપની, તો આપના જેવા બીજા જે બહેનો છે, આપના જેવા બીજા જે ભાઈઓ છે, આપણા સમાજના છે, બીજા સમાજના છે, તો એને કઈ સંદેશ આપવો હોય તો માનસી આલ્ગોતર?
પણ સંદેશમાં કોઈની બેન થઈને, કોઈની નાની બેન કે કોઈની મોટી બેન થઈને એટલું સોશિયલ મીડિયાના માધ્યમથી કેવું છે કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો તમે પહેલા તો એ જોવો કે તમે કરો છો શેના માટે. હા કેમ કે કોઈ બી વ્યક્તિ હોય અત્યારે એવું સોશિયલ મીડિયામાં ઘણું એવું થઈ ગયું છે કે અમારી જેવા કોઈ વ્યક્તિ હોય ને, સારા કલાકારે સોશિયલ મીડિયા ઉપયોગ નથી કરે. એનું કારણ છે એ ઉપયોગ કરે છે ને કોઈ બીજું વ્યક્તિ એને બીજી રીતે ખરાબ રીતે બધું કરે છે. એટલે હું એમ કહું છું કે ઉપયોગ કરો, ના નથી, પણ તમે શેના માટે કરો છો, શું કારણે કરો છો એ ઉપયોગ કરો. અને બસ એટલું જ તે, બીજું કંઈ વધારાનું કંઈક કામકાજ હોય તો ઉપયોગ કરો. જેમ કે મારું સોશિયલ પ્લેટફોર્મ હોય તો એનું કારણ હોય કે મારા કોઈ નવા આલ્બમ સોંગ આવે હા છે કે કોઈ માહિતી બધા પબ્લિક સુધી પહોંચાડવી છે. સોશિયલ મીડિયાનું કામ શું હોય એ બધું છે તો હવે કરીએ છીએ કે ભાઈ સોંગને બધા પ્રત્યે પહોંચાડવું, કે કંઈક નવી અપડેટ આવી છે બધાને આપવાની છે. અને એ આપણું સોશિયલ પ્લેટફોર્મ એવું બનાવો તમે કે એ લોકો રાહે હોય કે માનસીબેનનું કયું નવું આવે ને અમે જોઈએ, ને એ લોકો રાહે હોય તો આપણે એને આપવું પડે એમ. વાહ એ રીતે તમે યુઝ કરો, બીજા કામે યુઝ ન કરો એમ. વાહ. આપણે અત્યાર સુધી બેન સાથે ઘણી બધી વાતો કરી. બેને આપણને ઘણા બધા અલગ અલગ સોંગ વિશે એમની વાત કરી, એમના આલ્બમ સોંગ વિશેની વાત કરી. સાથે સાથે એક વાત હું પણ કરી દઉં કે બેનની પણ એક યુટ્યુબ ચેનલ છે, માનસી આલ્ગોતર ઓફિશિયલ. એમને પણ સબસ્ક્રાઇબ કરો, એમને પણ શેર કરો અને બેનને ખૂબ આગળ વધારીએ આપણે સૌ. આપ સૌએ આ વિડીયોને અંત સુધી જોયો એ માટે આપનો પણ આભાર. બેન, આપ અમારા સુધી આવ્યા અને જી જી, અમને સમય આપ્યો બિલકુલ એ માટે બિલકુલ. આપનો પણ આભાર. બાવળિયાળી ઠાકર દ્વારાથી શ્યામજી ભગત આપણને સમય આપીને આપણને આ કાર્યક્રમ કરવાનો લાવો આપ્યો એ માટે એમનો પણ આભાર. સાથે સાથે આપ સૌને જય સિયારામ.